વોર્ડ નંબર 3ના નગરસેવક અને નિકિર ક્લિનિકના ડોક્ટર રાજેશ શાહ અને રિધમ હોસ્પિટલના સહયોગથી હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું। કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલનગર ખાતે રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ નિકિર દ્વારા હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં દર્દીઓને હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરો તપાસ કરી અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપશે, જેના માટે 300થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ગરમીના કારણે હૃદયરોગના વધતા જતા કેસોને લઈ આજે રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આવતી બીમારીના પહેલા નિદાન મળી શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં ડોક્ટર હેમાંગ જોશી, ડોક્ટર રાજેશ શાહ, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર નીરવ ભાલાની સાથે ડોક્ટરની ટીમ જે છે સ્થાનિક કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 3ના વિસ્તાર કારેલીબાગમાં વિસ્તારના નાગરિકો માટે રાજેશ શાહ નિકિર, આપણા કોર્પોરેટર પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન, મારા પરમ મિત્ર, અને રિધમ હોસ્પિટલ અને નીરવ ભાલાણી, ડૉક્ટર નીરવ ભાલાણી, એમની સમગ્ર ટીમ, એમના દ્વારા એક નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌને ખબર છે કે આ ગરમીના વાતાવરણમાં હૃદય રોગના જોખમ વધ્યું છે અને હૃદયરોગની જે નિદાન થાય એની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો દ્વારા આ નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર પેથોલોજી સેવા અને અમુક રેડિયોલોજી સેવા અહીંયા પ્રદાન કરવામાં આવી રહી છે। ત્યારે હું આપણા કોર્પોરેટર શ્રીમાન રાજેશભાઈ શાહ નિકિર, ડૉક્ટર નીરવ ભાલાણી અને રિધમ હોસ્પિટલની સમગ્ર ટીમ, એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। આ પ્રસંગે વોર્ડ નંબર 3ના કાઉન્સિલરશ્રીઓ, વરિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા, એમને પણ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું। નીરવ ભાલાણી, કાર્ડિયોલોજિસ્ટ, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ। આજે રવિવારના દિવસે રાજેશભાઈના નિકિર ફાઉન્ડેશન દ્વારા અને રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ એક મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વિઠ્ઠલનગર ખાતે। આપણે જેમ બધા જ જાણીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર। આ કેમ્પમાં આપણે થાઇરોઇડ, HbA1c, ડાયાબિટીસ, ECG અને હૃદય સંબંધિત બીમારીઓ તપાસ, અને જો તપાસ હોય તો એની સારવાર માટે આપણે માર્ગદર્શન આપવાના છીએ। અને જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે કે 300થી વધારે રજીસ્ટ્રેશન થયા છે, એ બતાવે છે કે વડોદરા જાગૃત હેલ્થ તરફ જાગૃત થઈ રહ્યું છે। અને આવા કાર્યક્રમ નિકિર ફાઉન્ડેશન અને રિધમ વારંવાર કરવા ઈચ્છીશું। અને હેલ્થ ઇઝ વેલ્થ, એટલે આપણે આનો પ્રોપરલી ફાયદો ઉઠાવવો જોઈએ જનતાએ। થેન્ક યુ। આરોગ્ય આપના દ્વારે અંતર્ગત કેવો સુંદર અભિગમ આપ જોઈ શકો છો કે રિધમ હોસ્પિટલના માધ્યમથી અમે હૃદયરોગનું ચેકઅપ, જે અત્યારે ગરમીના સમયમાં સૌથી વધારે જોવા મળે છે, એ ચેકઅપ કર્યું છે। અને કેવા લોકો જોડાયા છે કે 300થી વધારે અમે રજીસ્ટ્રેશન કર્યા છે। ગીતાજીમાં પણ કીધું છે કે કયમ બલમ સમાજસ્ય તદ્ભાવે છે દુર્બલ તસ્માત એકમ પ્રશંસનથી દ્રઢમ રાષ્ટ્ર હિતૈષિણા। જો રાષ્ટ્ર મજબૂત બનવું હશે તો બધાએ એક થવું પડશે, અને એકતા જેટલા જ આપણે સ્વસ્થ થઈશું એટલા શ્રેષ્ઠ સમાજનું આપણે નિર્માણ પણ કરી શકીશું। આપણે શ્રેષ્ઠ વડોદરા બનાવવું છે, અને શ્રેષ્ઠ વડોદરા માટે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરને અંતર્ગત આપણે કોઈ પણ તકલીફને શરૂઆતમાં ડિટેક્ટ કરીશું અને એને સારવાર કરીશું તો આપણે સ્વસ્થ રહીશું, આપણું કુટુંબ સ્વસ્થ રહેશે અને આપણો સમાજ અવશ્ય સ્વસ્થ રહેશે। હું રિધમ હોસ્પિટલના ડૉક્ટર નીરવભાઈ ભાલાણી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સેવાકીય કાર્ય એ દરેક મહિને કરી રહ્યા છે, અને આગળ ને આગળ બધી જ આવી જ હોસ્પિટલો આ ઇન્ટેન્શનથી જોડાય અને આપણે એક સ્વસ્થ વડોદરા, જબરજસ્ત એકદમ તંદુરસ્ત વડોદરાનું નિર્માણ કરીએ, સૌ સહભાગી થઈએ। આજે આપણા થનાર સાંસદ હેમાંગભાઈ જોશી પણ અહીંયા હાજર રહ્યા છે। જે 300થી વધુ રજીસ્ટ્રેશન થયા છે, બધા લોકોનો ખૂબ ઉત્સાહમાં પણ વધારો કર્યો છે। સમગ્ર ડૉક્ટરોની ટીમ પણ અહીંયા સતત હાજર છે। વોર્ડ નંબર 3ની સંગઠનની ટીમ એ પણ સેવામાં હાજર છે। સૌનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।